પેટ્રોલ પૂરા થઈ જોઈએ કે મેમ્બરમાં પેટ્રોલ મળે છે કે નહીં. બાકી નવા મેમ્બર અમને જોઈન કર્યું છે. સી ધ ન્યૂ મેમ્બર અમારો કોઈ બનાવ્યું છે મેંગો મિલ્ક. મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા છે અને બીજે એક મેમ્બરને હું લઈને આવી ગયો છું. ગઈકાલે પણ ગયો તો આજે પહેલી વાર આવ્યા છે. કાલે કીધું તો એટલે લઈને આવ્યા છે. જોઈએ હવે કેટલા દિવસ આવે છે આપણી જોડે. આ તો કહેવાય નહીં આજે આવે તો કાલથી પાછા ઉઠવાનું બંધ કરતો તો સમયની માર પડે તો. આ બેન 10,000 સ્ટેપ ચાલશે આવું કરવામાં. એ સવારમાં મસ્ત હવે એટમોસ્ફિયર હોય છે. બર્ડ્સ 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 બર્ડ્સ. આપણા જોડે યુટ્યુબ મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન છે તો પણ આ બેન એવું કહે છે કે એમાં ગીત નથી. એમને શું કહું? ઓકે, નવી રિક્વાયરમેન્ટ, નવી ભૂલ. ઇન્ટરનેટ નથી હવે મારે. આ વખત વીઆઈમાં પેક પતે છે ફર્સ્ટ જૂને, તો પણ ખબર નહીં નેટ 5 દિવસ પહેલા પતી એવું કયું પેક છે ખબર. ઘેર 100 Mbps નું વાઈફાઈ છે. સોયાબેનની આમ શું કે ટેલેન્ટ જુઓ, ઇન્ટરનેટ પતાવી દે છે ઘરે બેઠા બેઠા. આવા ખતરનાક લોકો અમારા જોડે છે. આ બધા મંગળ પરથી આવેલા છે કે એ ના ચાલે, અમારે ઘેર જ ચાલે બધા જ. Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high. Feel the heat bajo el sky. Baila, sin parar. Shake your body, shine like star. ખબર શું છે આ અમે સ્કૂલમાં ભણતા તો શું કરતા ખબર? આવું કરતા હતા, લીંબોડી મારતા હતા, ઠાક ઠાક વાગે. પછી અમને સર લાઈનમાં ઠાક સન લાફો મારી રહ્યો છે. સન કિસની જગ્યાએ સન સ્લેપ થઈ ગયો. પાણી આવે છે. 15 મિનિટ થી ચાલ્યા છે અમે. આપણો બ્લોગ એવો નથી જીનો હિતમાં જા રહી તો સરખું બોલવું. સવારમાં જ ગરમી થઈ ગઈ ને. 7 વાગ્યા હજુ 7 ની વાગે ને ગરમી લાગવા માંડે છે. કઈ નહીં, સુરત દાદા ઓન પીક. શું પક્ષીઓની અવાજ આવે છે મસ્ત. ખબર નહીં ક્યાંથી બોલે, કયું બોલે છે. ખિસકોલી બી બોલતી હોય કઈ કહેવાય નહીં. એક ખિસકોલી ચાલી રહી છે. જનાવર બોલે છે, જનાવર. જો બોલ્યું જનાવર બોલ્યું જાતે જ. હજુ હવે એક રાઉન્ડ પતવા આવી ગયો છે. તને ચાલ 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 અમે કરી છે. એક રાઉન્ડ પત્યો જ નથી, એટલું ચાલવાનું મને કોઈ હદ નહીં. 200 મીટર રેન્જ ચાલે. સૌ કેટલું ચાલે? ઉભારો પહોંચી જઈશું કેટલી શકે. સન કિસ કરી દઉં. 2567 સ્ટેપ્સ થાય છે. 2560 સ્ટેપ અમે ચાલી ગયા છે. બીજો રાઉન્ડ મારીશું પછી ક્યાંક બેસી જઈશું. બહુ થઈ ગયું આટલા માટે આજની એક્સરસાઇઝ. 2-3 યોગા ભોગા કરી લઈશું થોડાક. હવે ઘેર જઈને પાછા સુઈ ફરી નવા જઈશું.
તો સુઈ જઈશ ઘર જઈને. જોયું પેલો હવે ઘરે જઈને પાછા સુઈ જશે. તો સુઈ હવે ઉઠવાનો મતલબ જ શું? વહેલા ઉઠો, જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદ આવું કહેતો હતો. આ બેન 10,000 સ્ટેપ પૂરા કરવાનું કહે છે અત્યારે જ. છે हमारे भी न्यूज चैनल જેવું છે પહેલા દિવસે ફૂલ હાઈટ પર પછી જેમ જેમ કોક બીજો વાવ ગઈ પેલું રેડી થઈ ગયા, પૂજા બી કરી લીધી, મંદિર જઈ ગયા. પછી હવે બ્રેકફાસ્ટ કરીશું, પછી જોબ ચાલુ કરીશું. આજે વર્ક ફ્રોમ હોમ છે અને બાબુભાઈ આવી ગયા છે. બાબુભાઈ કેટલા દિવસથી યોગમાં જતા? એક અઠવાડિયાથી યોગમાં જાય છે. શું શીખીને આવ્યા યોગમાં? યોગમાં યોગા શીખવાડે. કેવા યોગ શીખવીને આવ્યા? બતાવો તો 2-3 યોગ. બાબુ આપણાને યોગ બતાવે છે. આ શીખવાડ્યું પછી અહીં પગાર ફોટો પાડ્યો મારો પછી એમ પગારથી ઓફિસ અવર્સ પૂરા થઈ ગયા છે, બહાર નીકળી ગયા છે. બાઇકમાં થોડું કામ કરાવવું છે. ચેન બહુ લૂઝ થઈ ગઈ તો ફિટ કરાવી દઈએ. પછી જઈએ ફરી અગેન કૌશલને મળવા. કાલે તો વહેલું જવાનું રિલીઝ છે એટલે ઓફિસ તો કાલે ગાર્ડન બની કહેવાય વોકિંગ માટે. પેટ્રોલ મળી ગયું, ફૂલ થઈ ગયું પેટ્રોલ, એટલે કદાચ પેટ્રોલના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે. મે બી લેટ્સ હોપ થઈ જ જવા જોઈએ. હવે જઈએ કૌશલને મળવા. કૌશલ કરે છે આપણી જોડે એક જ મીટિંગ પોઈન્ટ અત્યારે તો ઓફિસ દિવસ ચાલુ હોય ત્યારે કૌશલની દુકાન બાકી બધા તો બધા કામે હોય, સ્પીડ બધા. સો લેટ્સ સી. ચેન ફિટ થઈ ગઈ છે. હવે પેટ્રોલ પૂરા થઈ જોઈએ કે મેમદારમાં પેટ્રોલ મળે છે કે નહીં. બાકી એ બહુ ધ્યાન દીધું પેટ્રોલના પકડાટા જતા પેટ્રોલ નહીં મળતું. કાં તો પુરિયાને તો 100 રૂપિયાનું જ છે, આમાં 100 રૂપિયાનો કોઈ મતલબ નથી. જોઈએ કે પેટ્રોલ ફૂલ છે ગામમાં કે પુરિયાલે છે કે નહીં. લાઈન તો દેખાતી નથી એટલે એનો મતલબ કે પેટ્રોલ પુરિયાલ છે લાગે છે. જોઈએ કે 100 રૂપિયાનું પુરિયાલ છે ફૂલ કર્યા લાગે. એજા છે પેટ્રોલ કે 100 રૂપિયાનું જ છે કે ફૂલ કરી દેશે ગૂગલ પે? હા એમ તો બરાબર. હાય કૌશલ બ્રો, એક ન્યૂઝ કે આ પેટ્રોલ મળી ગયું છે. ઇન્ડિયન ઓઇલમાં ફૂલ કરી આપ્યું મને અત્યારે. હવે એક પણ લાઈન નથી. પેટ્રોલ હવે આવી ગયું છે, ખાલી ડીઝલમાં પ્રોબ્લેમ છે. અમારું સૌથી મોટું કેરેક્ટર હર્ષ. શું કહેવા માંગો છો હર્ષભાઈ તમે? પહેલી વાર અમારા વિડીયોમાં આવ્યા તો. બ્લોગિંગ કરો છો? યસ બ્લોગ, યાદ બ્લોગ, બિગ ફેન. ફોટોગ્રાફ પછી સેલ્ફી ફોટો પછી શું ચાલે છે મેચમાં? અત્યારે શરૂઆત જ થઈ જાય. કાલે ગુજરાતે ડબલ ગો વારી દીધો. ભૂખ લાગી છે? યસ. What do you want to eat? એનીથિંગ બ્રો. Like what? વડાપાવ, દાબેલી, ભાજીપાવ, તું જે આપું એમ હવે પ્રેમથી જ ખાઈ લઈશ. આપણે વેજીટેરિયન બ્લોગિંગ છે એટલે આ તો તમે કહી દો. વિગન નથી. આપણે શું બને શું ઓર્ડર ક્યાંથી કરી દો? બ્લિંકિટ છે, આપણે કરવું તો કરો હોય તો બતાવ. બંધ થઈ ગયું એને. અરે એવું કઈ અંદર બિલકુલ કામ થઈ ગયું. હા હતું જ કશું નહીં મળતું આપણા ગામમાં. પાછું એવું થઈ ગયું. તો તમારું શું મંતવ્ય છે આપણો? ભૂખ તો લાગી છે, લેવા કોણ જશે? જાવું હોય તો બધા જ આવે. બધા ના જ આવ્યા ને. કૌશલની દુકાન પછી કોણ બેસશે? કૌશલ ને બેસવા દે ને, આપણે જ આવે. હાજી એને અમે જઈ રહ્યા છીએ વડાપાવ લેવા. કેસતા પહેલા જ
હવે એ બી મોટો ક્વેશ્ચન છે કે વડાપાવ મળશે કે નહીં પહેલા તો અમારા ગામમાં 7 વાગ્યા પછી છે ને વાણંદની દુકાન ચાલુ હોય છે બાકી કશું ચાલુ નહીં હોતું યસ બ્રો 7 quarter past. ઓ બ્રો બોર્ડ તો જો કેટલું મોટું છે અને એમાં લખ્યું જ હજુ સુધી આવ્યા નથી તો ના જ આવે ને. આવા જેવું છે જ નહીં ગરમીમાં પેલું નીકળી ગયા તારી ગાડી અંધારું સટ્ટારો માર્બલ્સ પીળી લાઈટ ઝાડ પર લાઈટ જય શ્રી કૃષ્ણ દોડી લાઈટ ઓ બેટુ યો આગળ દીપો છે. બેન રસ્તો કાપે છે જય હનુમાન દાદા એકલા બેન પીળો મોટો ઘટાડો હવે સીધા વડાપાવની દુકાન પર મળીએ અમે વડાપાવ આવી ગયા છે બોલો વડાપાવ ખાઈને તો એવું કહીશ ને કે ડાયટિંગ કરવાની છે પેટ ઉતારવાનું છે આ કૌશલ્ય ટ્રીક છે આવું ખાઈને અરે હેમાબેન ના રસોડામાં જીનુબેન છે જીનુબેને બનાવ્યું છે મેંગો મિલ્ક મેંગો મિલ્ક શેક કેમ કે 11 છે લોકોને જમવાનું છે નહીં એટલે આથી પેટ ભરશે અને આજે મારા એટલા માટે રાત્રે જમવાનું સ્પેશિયલ પુલાવ ખીચડી એટલે વઘારેલી ખીચડી જો કેવું બનાવ્યું છે એમને આમ તો સ્વાદ સારો જ છે ચીયર્સ બાય જય શ્રી કૃષ્ણ ધાબે બેસવા આવ્યા છે મસ્ત ઠંડા કુદરતી પવનમાં આજના વિડીયોમાં કંઈ પણ ગમે તો એટલો પાર્ટમાં કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ આવજો